नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका કળશ સહિત તેનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આપણે કળશ 232 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આગળ સ્વાધ્યાય લઈએ। કળશ 232 પછી કહે છે કે પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળ ચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાન ચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને પોતાના સ્વભાવને પૂર્ણ કરીને જ્ઞાન ચેતનાને નચાવતા થકા જ્ઞાનીજનો સદાકાળ આનંદરૂપ રહો એવા ઉપદેશનું કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકા કરે તે પછીથી એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે અને પછી જયારે પોતે ભાવ વિભોર થઈ જાય છે ત્યારે એક કાવ્ય એવું કહે છે કે એમાં જે વાત ટીકામાં કહી હોય એવો ભાવ આવી જતો હોય અને એ પછી એક ઉપદેશરૂપ કાવ્ય કહે છે। આ લગભગ એમનો ફિલસફો ચાલ્યો આવે છે અને એમાં ઉપદેશરૂપ કાવ્યમાં જે મહાપુરુષો પોતે પોતાની અદ્ભુત દશાને પ્રગટ કરી અને આનંદ મેળવી રહ્યા છે તો એ કેવી ઊંચી દશા છે એમ જણાવી અને ઉપદેશ આપે કે તમે પણ એવી ઊંચી દશા અને પ્રગટ કરો। એટલે આ કળશ પણ એવો જ છે। કળશ 233 અત્યંતમ ભાવ ઇત્વા વીરતિમ અવિરતમ કર્મણ્ય તત્ફલાચ પ્રસ્પષ્ટમ નાટયિત્વા પ્રલયમ અખિલ અજ્ઞાન સંચેતનાયા પૂર્ણમ કૃત્વા સ્વભાવમ સ્વરસ પરિગતમ જ્ઞાન સંચેતના સ્વા સાનંદમ નાટ્યયંતઃ પ્રશમરસ મિતિઃ સર્વકાલમ પિબંતુ। શ્લોકના અર્થમાં કહે છે કે જ્ઞાનીજનો અવિરતપણે એટલે અટક્યા વિના, અવિરતપણે એટલે થંભ્યા વિના, રોકાયા વિના, વિરામ પામ્યા વિના અવિરતપણે જ્ઞાનીજનો કર્મથી અને કર્મના ફળથી વીરતીને અત્યંત ભાવીને એટલે કે કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્ત ભાવને નિરંતર ભાવીને, વિરક્ત ભાવ તેના પ્રત્યે વિરક્ત ભાવ છે કર્મ અને કર્મફળ પ્રત્યે, કર્મ અને કર્મફળથી વિરક્ત થયા છે એ તરફ રક્ત નથી, એ તરફ રંજિત થતા નથી, એ તરફ લક્ષ નથી, એમ એ વિરક્ત થયા છે। એટલે એવી વીરતી કર્મ અને કર્મના ફળથી વીરતીને અત્યંત ભાવીને અર્થાત કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્ત ભાવને નિરંતર ભાવીને। એટલે શું કહ્યું આચાર્ય ભગવાને કળશમાં કે અવિરતમ કર્મણ્ય તત્ફલાત ચ
વિરતિમ અત્યંતમ ભાવયિત્વા, એમ જ્ઞાનીજનો અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી અત્યંતપણે વિરક્ત થાય છે. એટલે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને, અર્થાંત કર્મ અને કર્મફળના પ્રત્યેનો જે ભાવ હતો એ બધો સમગ્ર ભાવ છૂટી જાય છે અને એવું નિરંતર રહે છે. અત્યંત વિરક્ત ભાવને નિરંતર ભાવીને એટલે અહીંયા એનો અર્થ થાય છે એકાગ્રતા કરીને. જો ભાવવું એ શબ્દનો ઘણા અર્થ થાય છે, ભાવના એ શબ્દના પણ ઘણા અર્થ થાય છે અને જુદે જુદે ઠેકાણે એના જુદા જુદા અર્થ હોય છે. અહીંયા ભાવના ભાવવી એટલે કઈ વિકલ્પરૂપ ભાવના ભાવવી એમ અર્થ નથી કરવાનો. અહીંયા એ વિરક્ત ભાવને નિરંતર ભાવીને એટલે એમ એ પરિણમી જાય છે, એવા વિરક્ત ભાવે પરિણમી જાય છે એવા અર્થમાં અહીંયા તો વાત કરી છે. કર્મ અને કર્મફળથી રહિત થયા થતા હવે એ કર્મ અને કર્મફળ પ્રત્યે કોઈ રક્તતા છે નહીં, એટલે એ પોતે એનાથી અત્યંત વિરક્ત થયા છે એમ કહેવું છે. એટલે અહીંયા એમ કહ્યું કે એવી વિરતિને અત્યંત ભાવીને એટલે કઈ વિકલ્પ દ્વારા એવો ભાવ કરે છે એમ વાત નથી, એ એમ પરિણમી જાય છે. અહીંયા તો એમ કેવું છે. એટલે જ પછી આગળ જુઓ કહે છે ને કે એ રીતે સમસ્ત અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને અખિલ અજ્ઞાન સંચેતનાયા પ્રલયમ પ્રસ્પષ્ટમ નાટયિત્વા, એ રીતે સમસ્ત અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને એટલે અજ્ઞાન ચેતનાનો સ્પષ્ટપણે નાશ કરે છે. એવું ક્યારે થાય કે કર્મ અને કર્મફળથી વિરક્ત થાય તો, એટલે એમાં એ કર્મથી અને કર્મફળથી વિરતિને અત્યંત ભાવીને, તો ભાવીને નો અર્થ એવો નથી થતો કે એવો વિકલ્પ કરે છે, એમ એ પરિણમી જાય છે. અને એવું પરિણમે ત્યારે જ અજ્ઞાન ચેતનાનો નાશ થાય ને, એ સિવાય અજ્ઞાન ચેતનાનો નાશ ક્યાંથી થાય? કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો નાશ કરીને એ રીતે અજ્ઞાન ચેતનાનો નાશ કરે છે અને પછી પોતાના રસથી, નિજ રસથી એ જ્ઞાન ચેતના રૂપે પરિણમે છે. આ વાત અહીંયા તો કહેવી છે. એટલે કહે છે કે અખિલ અજ્ઞાન સંચેતનાયા પ્રલયમ પ્રસ્પષ્ટમ નાટયિત્વા, એ રીતે સમસ્ત અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને શું કરે છે કે નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને સ્વરસ પરિગતમ સ્વભાવમ પૂર્ણ કૃત્વા, નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને પોતાની જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા થતા હવેથી સદાકાળ પ્રશમ રસને પીવો. સ્વા જ્ઞાન સંચેતના સાનંદમ નાટ્યંત ઇત સર્વકાલમ પ્રશમ રસમ પીવંતુ. અહીંયા ઉપદેશ આપ્યો છે એટલે જ્ઞાનીજનો જે રીતે કરે છે એ રીતે એ કરો એમ શબ્દ મૂકી અને ઉપદેશ આપ્યો છે કે તમે પણ આવું કરો. આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો છે. બહુ સુંદર કળશ છે, અત્યંત ભાવવાહી કળશ છે. કે છે કે જ્ઞાનીજનો અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને, હવે જ્ઞાનીજનો આવું કરે છે અને પાછો જ્ઞાનીજનોને એમ ઉપદેશ જાણે આપતા હોય એ રીતે વાત કરી છે. એટલે એમાં આશય એવો છે કે તમે પણ જ્ઞાની થઈ અને આમ જ કરો. જ્ઞાનીજનો અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને, અર્થાત કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્ત ભાવને નિરંતર ભાવીને હંમેશને માટે એના તરફ ઉદાસીનતા થઈ જાય એ રીતે સમસ્ત અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને
પોતાની જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમ રસને પીઓ, અર્થાત કર્મના અભાવરૂપ આત્મિક રસને, અમૃત રસને અત્યારથી માંડીને અનંતકાળ પર્યંત પીવો. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે પહેલા તો ત્રણેય કાળ સંબંધી કર્મના કર્તાપણા રૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના 49 ભંગપૂર્વક કરાવી, પછી 148 કર્મ પ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાન ચેતનાનો પ્રલય કરાવીને, એનો નાશ કરાવીને જ્ઞાન ચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. અને એ જ્ઞાન ચેતના સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવરૂપ છે, તેને જ્ઞાનીજનો સદા ભોગવો, એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 168, કળશ 233, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના ભાવનું કરવું તે કર્મ ચેતના અને તેનું ફળ જે હરકશોક તેને ભોગવવું તે કર્મફળ ચેતના. તે બંનેની નિવૃત્તિને નિરંતર ભાવીને બંનેથી નિવૃત્ત થવું એ પ્રત્યે પૂર્ણપણે ઉદાસીનતા કેળવવી, અને એ પણ નિરંતર. એમ નહીં કે થોડો વખત ઠીક છે પછી પાછો બીજી જગ્યાએ પણ ઉપયોગ જાય અને ત્યાં પણ એટલો પાછો રસ પડે, એમ નહીં. કર્મચેતના અને કર્મફળ ચેતના એ બંનેની નિવૃત્તિ, સદાય નિવૃત્તિ. એમ એની નિવૃત્તિ થતા અજ્ઞાન ચેતનાની નિવૃત્તિ થાય. એ સિવાય અજ્ઞાન ચેતનાની નિવૃત્તિ થાય નહીં. અને અજ્ઞાન ચેતનાની નિવૃત્તિ થયા વિના જ્ઞાન ચેતના રૂપે પરિણમે નહીં. એટલે કહે છે કે એ રીતે સમસ્ત અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને, આ તો જે વાત થઈ એ નાસ્તિથી વાત થઈ. અજ્ઞાન ચેતનાનો નાશ કે જેમાં કર્મ ચેતના અને કર્મફળ ચેતના થી નિવૃત્તિ, આ જે વાત કરી એ તો નાસ્તિથી વાત કરી. પણ પછી પોતે શું કરે છે તો એ અસ્થિથી વાત સમજાવે છે કે એમ કરીને અજ્ઞાન ચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને પોતાની જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમ રસને પીઓ. આ અસ્થિથી વાત કરી. શું કરવાનું કહ્યું? નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વરૂપમાંથી જે રસ આવે છે, જે સ્વાદ આવે છે, એનાથી આનંદપૂર્વક રહેતા સદાકાળ એ રસને પીતા વિતરાગ ભાવનાના રસને પીઓ, એમ જ પરિણમે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ પૂર્ણ આનંદની પ્રાપ્તિની વિધિ. વિકલ્પના રસ તો ઝેરના પ્યાલા છે. વિકલ્પની તો અહીંયા વાત નથી. સર્વ વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપને વિશે આત્મરસને અનુભવવાની વાત છે, આત્મરસને પીવાની વાત છે. એ છે કે વિતરાગ ભાવના રસને પીઓ, અને એ પણ પૂર્ણપણે, એ પૂર્ણ દશાની પ્રાપ્તિની વિધિ બતાવી. એમ એ આનંદ રસને પીતા પીતા એ પોતાની પૂર્ણ દશાને પ્રગટ કરે છે. પૂર્ણ દશાને પ્રગટ કરવી એવી અંદરમાં કઈ ઈચ્છા છે એમ નથી, પણ પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે. પોતે તો એવા નિર્મળ પરિણામ કરી રહ્યા છે, તો એમ પણ નથી કે મારા નિર્મળ પરિણામ સતત થશે તો મને કેવળ જ્ઞાન થશે, એમ પણ નથી. બસ
સર્વ અજ્ઞાન ચેતનાનો નાશ કરીને પોતે જ્ઞાન ચેતના રૂપે પરિણમી રહ્યા છે અને એમ છતાં એ જ્ઞાન આનંદને અનુભવી રહ્યા છે, એને આસ્વાદી રહ્યા છે અને એ પણ હંમેશ માટે. આવું થાય છે એટલે સહજ રીતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એમ નથી કે હું આમ કરું એટલે કેવળ જ્ઞાન થશે, એમ નથી. આચાર્ય ભગવાને જે વાત કરી છે એ રીતે કરી છે કે આ થતા પછી કેવળ જ્ઞાન થાય છે. અંતરમાં એમ નથી કે મારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, એમ નથી. મારે તો મારા સ્વરૂપને વિશે સ્થિરતા કરવી છે, કેમ કે મારું સ્વરૂપ જેવું છે એવો હું છું, એ સિવાય અન્ય પ્રકારે પરિણમન એ દુઃખરૂપ છે. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમવું એ સહજ દશા છે, એ આનંદની દશા છે. અને એ સ્વરૂપથી વિપરીત ભાવે પરિણમવું પછી એ શુભ ભાવ હોય તો પણ એ દુઃખની દશા છે. કોઈ પણ દ્રવ્યનું પરિણમન એનામાં રહેલા ગુણ પ્રમાણે થાય એ એની સહજ દશા છે અને એવી સહજ દશા થવામાં એને પરની અપેક્ષા પણ હોતી નથી. કોઈ પર આવે તો એમ થાય, એમ નહીં. એટલે જીવનો સ્વભાવ જ આનંદનો છે, જ્ઞાનનો છે, શાંતિનો છે, સુખનો છે. એવો એ પરિપૂર્ણ સ્વભાવ જ છે, એવા ગુણ છે એટલે એવો એનો સ્વભાવ છે, એ સહજ છે. એવા ભાવે રહેવું એને માટે એને બીજાની કોઈની જરૂર પણ નથી. એ પોતે એ ભાવે સહજ પરિણમે જ છે. પણ એનું લક્ષ્ય ત્યાં જાય તો આ બધું એને ખબર પડે ને, તો એને અનુભવમાં આવે ને કે પોતાનું સ્વરૂપ કેવું છે. બહારમાં ને બહારમાં, પર્યાયમાં ને પર્યાયમાં એ રાચી રહ્યો છે એટલે એને ભાન પણ નથી કે પોતે કોણ છે. દરેક દ્રવ્ય સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે. એથી વિપરીત ભાવે જો તમે એને પરિણમાવવા જશો તો એ ટકશે નહીં. પર્યાયમાં ક્ષણિક એવું થશે, લાગશે, પણ એ ટકશે નહીં. કેમ કે એનામાં એવા ગુણ નથી તો એ વિભાવ ભાવે ક્યાંથી ટકીને પરિણમે. વિભાવ ભાવે ટકીને પરિણમી શકાતું નથી. સ્વભાવ ભાવે જ ટકીને પરિણમી શકાય છે. બહુ શાંતિથી વિચારવા જેવી વાત છે કે સોનું સોના પ્રમાણે જ પરિણમે. તમે એને સોનાને ઉપર કંઈક નાખીને એને કાળું કરી નાખો તો એ કંઈ કાળું થઈ જવાનું નથી. એ ક્ષણિક દશા છે, એ બધું બહારમાં છે, પર્યાયમાં છે. અંદરમાં જે પડેલું સોનું છે એ તો સોના પ્રમાણે જ પરિણમે. દરેક દ્રવ્ય પોતે પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે પરિણમે. આ સહજ દશા છે અને એવી સહજ દશા, એવા સહજ પરિણમનને બીજાની અપેક્ષા નથી. પૂતગળના પરિણમન એનામાં રહેલા ગુણ પ્રમાણે જ થાય. એને તમે બીજી રીતે પરિણમાવી શકતા જ નથી. તમને એવું બહારમાં દેખાય, સ્કંધના પરિણમનને જોઈને બહારમાં એવું દેખાય, પણ વાસ્તવમાં એમ હોતું નથી. ભગવાન આત્મા અને સ્કંધ, આ શરીર, એ બંને સાથે રહ્યા છે ત્યારે તમને એમ લાગે છે કે આત્મા છે તે શરીરના બધા કાર્યો કરાવવા માટે સક્ષમ છે, પણ એમ નથી. શરીરના પૂતગળો છે, એનામાં રહેલા ગુણને કારણે જે સ્વભાવ છે એ સ્વભાવને લીધે એમના પરિણમન થાય છે. આત્મા એમના પરિણમન કરાવે એ શક્ય જ નથી. જો આત્મા એના પરિણમન કરાવે તો આત્માને વિભાવ ભાવે થવું પડે અને આત્મા વિભાવ ભાવે ટકીને થઈ શકતો નથી. અહીંયા તો એ વાત સમજાવી છે. આત્મા પોતાના સ્વભાવ ભાવે હંમેશ માટે રહી શકે, પણ વિભાવ ભાવે એ કાયમ ટકી જાય, કાયમ રહે એમ બનતું જ નથી. અને એવો પ્રયત્ન થાય ત્યારે દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. ગમે તેવા શુભ ભાવ કે અશુભ ભાવે આપણે થઈએ ત્યારે માત્ર અને માત્ર દુઃખ જ પ્રાપ્ત થાય છે. એટલે અનાદિથી આ જીવ વિભાવ ભાવે પરિણમીને દુઃખી જ થઈ રહ્યો છે. સુખ તો પોતાના સ્વભાવ ભાવે થતા જ થાય છે. સહજ ભાવે પરિણમવું એમાં બીજા કોઈની જરૂર પણ નથી. બહુ સહેલો રસ્તો છે, પણ એક વખત શાંત ચિત્તે વિચારે અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવે તો એને એ બધું સમજાય ને. ગુરુદેવ અહીંયા ઘણી વાર જુદી જુદી રીતે સમજાવે છે કે ભગવાન આત્મા કેવો છે. કે છે કે આ બહારમાં પરનું લક્ષ કરીને તું વિકલ્પમાં રાચી રહ્યો છો, પણ ભાઈ વિકલ્પના રસ તો ઝેરના પ્યાલા છે. સંસારમાં રખડતા તે અનંતકાળ એવા ઝેરના પ્યાલા પીધા છે.
હવે કહે છે કે અજ્ઞાન ચેતનાનો નાશ કરી સહજ નિજ સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સહજ નિજ સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે સ્વભાવ જ એવો છે અને આલંબનમાં શું કરવાનું છે? પોતાના ઉપયોગને એ તરફ લઈ જવાના છે. આલંબન લેવું, આશ્રય કરવો, આ બધા શબ્દો આપણે વાપરીએ છીએ, પણ એમાં કરવાનું શું છે? ધ્રુવનું લક્ષ કરવું, આ બધું આપણે કહીએ છીએ, તો એમાં ખરેખર કરવાનું શું છે? કે જે ઉપયોગ બહારમાં છે એ ઉપયોગને અંદર વાળવાનો છે. એમ એ આલંબન લેવાય છે. આલંબન લેવામાં આવે ત્યારે આલંબન કોનું લેવાય? કે જેના તરફ આપણને પૂર્ણ વિશ્વાસ હોય, જેના તરફથી આપણને એમ હોય કે એ આલંબન લેતા મને દુઃખ નહીં પહોંચે, હું સુખી થઈશ. એટલે આશ્રય કે આલંબન લઈએ ત્યારે આપણે જોઈ વિચારીને લઈએ છીએ કે અહીંયા મને હવે દુઃખ નહીં પડે, અહીંયા મને શાંતિ પહોંચશે, કે અહીંયા મને સુખ મળશે. એમ આપણે આશ્રય લઈએ. બહારમાં વ્યવહારમાં પણ આપણે આશ્રય લઈએ ત્યારે એવો અંદરમાં આપણને પૂરો વિશ્વાસ છે ત્યારે એ આશ્રય લઈએ છીએ. તો અહીંયા આશ્રય કોનો લેવાનો છે? આપણે વારંવાર કહીએ છીએ કે ધ્રુવનો આશ્રય કરવો. આપણે વારંવાર કહીએ છીએ કે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરવો. તો ત્યાં એ સ્પષ્ટ છે કે પોતાનું સ્વરૂપ એવું છે કે જ્યાં આશ્રય લેતા કોઈ દુઃખ આવશે નહીં, ત્યાં આશ્રય લેતા સુખ અને શાંતિ પ્રગટ થશે. એટલે એવો વિશ્વાસ છે તો ત્યાં આશ્રય આપણે લઈએ છીએ. અને આશ્રય લેવો અથવા આલંબન લેવું તેમાં કરવાનું શું છે? પોતે બીજું કાંઈ કરી શકતો જ નથી, પોતે જ્ઞાન કરી શકે છે, એટલે એનું જ્ઞાન કરવાનું છે. અને જ્ઞાન કઈ રીતે થાય છે? કે ઉપયોગ જે તરફ જાય છે એનું જ્ઞાન થાય છે. વર્તમાનમાં આ જ્ઞાન દર્શનના ઉપયોગ પર તરફ રહ્યા છે એટલે એને એ જાણે છે. એ ઉપયોગને પલટાવીને એની દિશાને બદલી અને સ્વરૂપ તરફ લઈ જતા પોતાનો નિજ સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવ છે એવો જેને નિર્ધાર થયો છે એ ઉપયોગને સ્વરૂપ તરફ લઈ જાય છે. ધ્રુવ છે એ બદલાતું નથી, પરમ શુદ્ધ છે અને એનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે. આવો જેને પાકો નિર્ધાર થયો છે એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળે છે. અને એમ થતા જે પરિણામ આવે છે, એમ થતા જે અનુભવમાં આવે છે, એ વખતે જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ વળ્યા છે તો એને જ્ઞાન થાય છે. એ જ્ઞાન અનુભવ રૂપ છે અને એમાં પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થાય છે. એટલે કહે છે કે સહજ નિજ સ્વભાવ જે જ્ઞાન આનંદ સ્વભાવ એવા સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા. પછી તો એ પોતે પોતાના સ્વરૂપને જ અનુભવે છે, એનું જ જ્ઞાન કરે છે. એ જ્ઞાન અનુભવ રૂપ છે, એમાં આનંદનું વેદન છે. તો એમ જ્ઞાન ચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સદાકાળ ચૈતન્ય રસને અમૃત રસને અનંત કાળ સુધી પીવો. આચાર્ય મહોદયની જ્ઞાનીજનોને આ પ્રેરણા છે. કળશ 233ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. પાના નંબર 169 ઉપર અહીંયા કહે છે કે જુઓ શું કહે છે કે પૂર્વે જે પુણ્ય પાપના ભાવ થયા હતા, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં થશે, તે ત્રણેય કર્મ ચેતના કરવાની વાત છે ને. પૂર્વે થયા હતા એટલે ભૂતકાળમાં, વર્તમાનમાં પરનું લક્ષ કરતા એવા શુભાશુભ ભાવ થાય છે તે, અને ભવિષ્યમાં થાય એ ત્રણેય ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના એ કર્મ ચેતના એ 49 ભંગ દ્વારા આપણને સમજાવ્યું. અને એ કર્મ ચેતના મન વચન કાયાથી કૃતકારિત અનુમોદના ઇત્યાદિ વડે 49 ભંગ પૂર્વક જે થતી હતી એનો ત્યાગ કરાવ્યો. એટલે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન દ્વારા એનો ત્યાગ કરાવ્યો.
પછી કર્મનું ફળ એ 148 કર્મની પ્રકૃતિ એના ફળનો ત્યાગ કરાવ્યો. એટલે એની વાત અહીંયા આગળ કહે છે. પહેલા તો કર્મનો અર્થ અહીંયા શું કર્યો છે? કર્મ એટલે જડ કર્મની વાત નથી. આજે કહ્યું ને કે કર્મ એટલે કર્મ ચેતના, એની જે વાત કરી એમાં એનો અર્થ એવો નથી જડ કર્મ, એની વાત નથી. પણ પુણ્ય પાપના ભાવ થાય, એ ભાવ જે છે એ જ કાર્ય છે, એ કર્મ. કાર્ય નામ કર્મ અથવા કર્મ નામ કાર્ય. તેની ચેતના અર્થાત તેનું કરતાપણું. કર્મ ચેતનામાં જે કરવાનો ભાવ છે એનું જે કરતાપણું છે એ કર્મ ચેતના છે, એ કાર્ય. અને કાર્યનો જે કરવા વાળો અંદરમાં જે ભાવ પડ્યો છે, જે કરતાપણાનો ભાવ છે, એટલે એ કર્મ ચેતના. જીવને આવી કર્મ ચેતના હોય છે. અને એ ભાવ આખો મિથ્યાત્વ ભાવ છે. પરના કાર્યો કરું એવો જે ભાવ એ જ મિથ્યાત્વ છે. એટલે ભૂતકાળમાં કર્યા એમ હતું તો પણ મિથ્યાત્વ છે. હજી મનમાં જ્યાં સુધી એમ હોય કે ભૂતકાળમાં મેં આમ કાર્યો કર્યા હતા, તેમ સમજવું કે હજી મિથ્યાત્વ ગયું નથી. વર્તમાનમાં હું આ રીતે પરના કાર્યો કરી રહ્યો છું, દયા દાન કરી રહ્યો છું, બીજાઓને મદદ કરી રહ્યો છું, બીજાને ઉપયોગી થઈ રહ્યો છું, એમ જ્યાં સુધી ભાવ છે તો એમ સમજવું કે પરના કાર્યો પોતે કરી શકે છે એવો એને મિથ્યા ભાવ છે, એટલે એ મિથ્યાત્વ છે. અથવા તો ભવિષ્યમાં અમારે આવા કામો કરવા છે, આવા મંદિર બંધાવવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, તો પણ એ પરના કાર્યો કરવાનો ભાવ જો પડ્યો છે તો સમજવું કે એ મિથ્યાત્વ છે. પરના કાર્યો જે થવાના હશે તે જ થશે. આપણે મંદિર નહીં બંધાવીએ તો શું થશે? આપણે આ શાસ્ત્ર ને આ ધર્મ પ્રભાવના નહીં કરીએ તો શું થશે? એવો ડર રાખવાની જરૂર નથી. એવો વિકલ્પ આવે, જ્ઞાનીને પણ આવે, અને એ વખતે વિકલ્પ આવ્યો છે અને એવા કાર્યો પણ થઈ જાય, પણ પછી એનું કરતાપણું ન હોય. વ્યવહારમાં એવો વિકલ્પ આવે કે આ ગુરુદેવની વાણી બધાને પહોંચાડીએ, તો વિકલ્પ આવે અને એવું કાર્ય પણ થાય, પણ એ થવાનું હોય તો થાય. એનો કરતા હું નહીં, એનો કરતા હું નહીં, એ થવાનું હતું માટે થયું. અને એવી ભાવના અંદરમાંથી ભાવતા હોઈએ કે આવું અમૂલ્ય તત્વ બધાને પહોંચાડીએ, છતાંય એ કાર્ય ન થવાનું હોય તો ન પણ થાય. પણ એમાં ન થાય તો એમાં કોઈકના કારણે કોઈને દોષ આપીએ આપણે કે એને કારણે આ ન થયું, એમ પણ નથી. એટલે કાર્યના કારણે જયારે થવાનું છે ત્યારે થશે, ને થશે. પણ આપણે એવો ભાવ રાખીએ કે હું કરી શકું છું તો એ મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે એ કાર્ય, એ કર્મ અને ચેતના એટલે એનું કરતાપણું, એ કાર્યનું કરતાપણું હજી આપણામાં અંદરમાં પડ્યું છે ત્યાં સુધી એ મિથ્યાત્વ છે. એટલે એ કર્મની, કર્મ ચેતનાની વાત કરી અને એ 49 ભંગ દ્વારા થાય છે. અને એ 49 ભંગ સમજાવ્યું કે આ દરેક રીતે ભૂતકાળમાં કર્યા હોય તો એનાથી નિવૃત્ત થવું, વર્તમાનમાં થઈ રહ્યા છે તો એનાથી નિવૃત્ત થવું, અને ભવિષ્યમાં થાય નહીં એ માટે પ્રત્યાખ્યાન કરીને નિવૃત્ત થવું, એ વાત કરી. પછીથી આ કર્મફળની વાત લીધી. ગુરુદેવ કહે છે કે વળી તેનું ફળ, એ કર્મનું ફળ જે હરખ શોક તેનું વેદન ભોગવવું, તે ઝેરનું વેદન છે અને તેનો ત્યાગ કરાયો છે. એટલે કર્મ ફળ ચેતનાનો ત્યાગ કરાયો છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો ત્યાગ કરાયો છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના તે શયન દશા છે, દુઃખની દશા છે, અને જ્ઞાન ચેતના તે જાગૃત દશા છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના, હવે એને એમ તો ચેતના કહીને છતાં એને શયન દશા કહી, ઊંઘની દશા છે. એ વખતે જીવ ઊંઘે છે. કેમ ઊંઘે છે? એનું લક્ષ સ્વરૂપ તરફ નથી, એને બહારમાં રહ્યો છે, એટલે સ્વરૂપને જાણતો નથી, એટલે એ અજાગૃત છે, એ ઊંઘમાં છે. એ દુઃખની દશા છે. અને જ્ઞાન ચેતના એ જાગૃત દશા છે, આનંદરૂપ દશા છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાન ચેતના એ જાગૃત દશા છે. તે જ્ઞાન ચેતના પ્રગટતા અજ્ઞાન ચેતનાનો વિલય થાય છે, અભાવ થાય છે. અહીં કહે છે કે આ રીતે અજ્ઞાન ચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાન ચેતના રૂપ સદા પ્રવર્તો.
આગળ સમજાવે છે કે મૂળ તો શુભ અશુભ ભાવ તે આત્માનું કોઈ નિજ સ્વરૂપ નથી, એ આત્માની વસ્તુ નથી, એ પર્યાયમાં થાય છે, એ એના ગુણને કારણે થતા નથી, એટલે એ આત્માનું નિજ સ્વરૂપ નથી. એ તો વિભાવ અર્થાત વિરુદ્ધ ભાવ છે. આત્માનો જેવો સ્વભાવ છે એનાથી એ વિરુદ્ધ પ્રકારના ભાવ છે, એ અશુદ્ધ ભાવ છે. અને વિભ્રમ તેનું મૂળ છે. શું કહ્યું કે આ પુણ્ય પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. એ ભ્રમ છે, એ ભ્રમ છે, એ સત્ય નથી. કેમ કે આત્માનો સ્વભાવ એવો નથી. એ પરનું લક્ષ કરતા થયેલો એ ભ્રમ છે. અજ્ઞાન અવસ્થામાં એવો ભ્રમ થાય. અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત છે ત્યારે એવા ભ્રમ હોય છે. એ કહે છે કે આ પુણ્ય પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. હવેની ગાથામાં આ વાત આવે છે. પુણ્ય પાપના ભાવ થાય છે આત્માની પર્યાયની અંદર, એટલે એ છે તો જીવના, કઈ જળના નથી. પુણ્ય પાપના ભાવ આત્માની પર્યાયમાં થાય છે, કઈ જળની પર્યાયમાં નથી થતા. વાસ્તવમાં વસ્તુ તો એમ જ છે, પણ એ આત્માનું સ્વરૂપ નથી. એટલે એક અપેક્ષાથી વાત કરીએ તો એ આત્માના છે ને એ આત્મા છે. પુણ્ય પાપ ભાવ રૂપે ઉપજતો ચકો એ વખતે પણ પર્યાયમાં એ આત્મા જ જણાઈ રહ્યો છે. પણ એ આત્મા જણાઈ રહ્યો છે તો એ શુદ્ધ આત્મા જણાઈ નથી રહ્યો. એ પર્યાયમાં જે જણાઈ રહ્યો છે એ વિભાવ ભાવ રૂપ થયેલો આત્મા જણાઈ રહ્યો છે. એ વખતે એનું અશુદ્ધ ઉપાદાન છે. એટલે આત્માનું મૂળ સ્વરૂપ એવું નથી. કોઈ શુભ ભાવે પરિણમતો હોય તો એ બસ એવો આત્મા હોય એમ માની ન લેવું. કોઈ અત્યંત શુભ ભાવે પરિણમતો હોય તો એમ માની ન લેવું કે મારે આના જેવું થવું છે, આ બરાબર છે, આત્માનું સ્વરૂપ આવું હોય, એમ નથી. શુદ્ધ ભાવે છે, જે શુદ્ધ ભાવે જે પરિણમી રહ્યો છે એ જ પોતે પોતાને અનુભવી શકે કે પોતાનું સ્વરૂપ કેવું છે. કાંઈ બીજાને શુભભાવ પરિણમતો જોઈને આપણે એમ ન માની લેવું કે આત્માનું સ્વરૂપ આવું હશે. ગમે તેવા ઉત્કૃષ્ટ શુભભાવમાં આપણે જોઈએ તો પણ એમ ન માની લેવું. આત્માનું કેવું સ્વરૂપ છે એ તો પોતાને જ અનુભવમાં આવે, અને એ શુદ્ધભાવ રૂપ સ્વરૂપ છે. એટલે જે બીજા અન્ય પ્રકારના ભાવ છે એ વિભ્રમ છે. શુભ કે અશુભ ભાવ થાય તેને પરદ્રવ્ય સાથે સંબંધ નથી, પરદ્રવ્ય એનું કરતા નથી. ભ્રમણા જ વિકારી ભાવ ઉત્પન્ન થવાનું મૂળ છે. તેનાથી પુણ્ય પાપના ભાવની ઉત્પત્તિ થાય છે. એટલે એ ભ્રમણા છે. એ પરદ્રવ્ય પણ એને કરાવે છે એમ પણ નથી, અને એનો સ્વભાવ પણ નથી. પણ એ ભ્રમણા છે ત્યાં સુધી એને એવા ભાવ થાય છે. ભ્રમણા ગયા પછી વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. પછી તો તે જ્ઞાનનું જ્ઞેય છે. એટલે એવું શુભાશુભ ભાવ થતા દેખાય છે તો એને એ માત્ર જ્ઞેય તરીકે જાણે છે. પર્યાય દ્રષ્ટિ એટલે ભ્રમણા દ્રષ્ટિ છોડીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા પુણ્ય પાપના ભાવ દૂર થઈ જાય છે. પછી વિશેષ વિશેષ સ્થિર થતા ચારિત્ર થાય છે. અને એ વાત અહીંયા તો સમજાવવી છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા પછી એવા ભાવ ઉત્પન્ન જ થતા નથી, એમ એ દૂર થઈ જાય છે. બાકી કોઈ કહે કે અમારે શુભાશુભ ભાવે થવું જ નથી તો એમ શક્ય નહીં બને. પોતાના સ્વભાવ તરફ વળતા એ શક્ય થશે, બીજી કોઈ રીત નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ભગવાન આત્મા અનંત ગુણમણી, ગુણોની ખાણ, ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. ચૈતન્યનો સમુદ્ર છે, તેમાં અનંત ગુણ શક્તિઓ છે. પણ વિકારને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ ગુણ નથી. વસ્તુના સ્વભાવમાં શુભાશુભ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. તો પછી આ શુભાશુભ ભાવ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે તેનું શું, એવો પ્રશ્ન થાય. ગુરુદેવ કહે છે કે પર્યાય બુદ્ધિથી એટલે ભ્રમણાથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પર્યાય બુદ્ધિથી એટલે શું? સ્વરૂપનું લક્ષ કરતો નથી અને વર્તમાન જે પર્યાય છે એના લક્ષ્ય રહ્યો છે, તો એ પર્યાય બુદ્ધિ છે. દ્રવ્ય દ્રષ્ટિ નથી, દ્રવ્યને દ્રવ્ય તરીકે નહીં જોતા એની પર્યાય માત્રને જુએ એ પર્યાય બુદ્ધિ છે.
પૂતગળ છે અને પૂતગળની પર્યાય છે, તો પૂતગળ દ્રવ્ય તરફ લક્ષ નહીં કરતા એની પર્યાયને જુએ એ પર્યાય બુદ્ધિ છે. જે એક સમયનું સત છે, ક્ષણિક છે, જે બદલાતું છે એવા તત્વ તરફ લક્ષ કરવું એ પર્યાય બુદ્ધિ છે. જે શાશ્વત છે, જે ત્રિકાળ રહેવા વાળું છે, જે ધ્રુવ છે એવા તરફ લક્ષ કરવું એ દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રવ્ય બુદ્ધિ છે. એટલે પર્યાય બુદ્ધિથી ભ્રમણાથી, પર્યાય બુદ્ધિ છે એને જ ભ્રમણા છે, ભ્રમણા છે એને પર્યાય બુદ્ધિ રહે છે. પર્યાય બુદ્ધિથી ભ્રમણાથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપનું એને જ્ઞાન શ્રદ્ધાન નથી, એ ભ્રમણા છે. વર્તમાન પર્યાય માત્ર હું છું એ એની ભ્રમણા છે. વર્તમાનમાં જે પર્યાય છે એટલો જ પોતાને જાણે છે એ એની ભ્રમણા છે. પોતે ભગવાન આત્મા એનાથી કેવડો મોટો છે એ જાણતો નથી. ગુરુદેવ એ વાત અહીંયા ફરીથી સમજાવે છે કે વર્તમાન પર્યાય માત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગ દ્વેષની વિકારની ઉત્પત્તિનું કારણ છે. પોતાનું સ્વરૂપ તો કેવું છે કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રણ લોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય છે. એવો ભગવાન આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી છે. અને એની જ્ઞાનની એક સમયની પર્યાયમાં, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં એ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું એ પર્યાયનું સામર્થ્ય છે. એ પર્યાયનું એવું સામર્થ્ય છે. કઈ પર્યાયની વાત છે? પોતાની શુદ્ધ નિર્મળ પર્યાય, પૂર્ણ દશા પ્રાપ્ત થતા પ્રગટ થતી કેવળ જ્ઞાનની પર્યાય, એ પર્યાયનું એવું સામર્થ્ય છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ ત્રણ લોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય છે. એની એક સમયની પર્યાય સ્વ પર સહિત અનંતા દ્રવ્ય ગુણ પર્યાયને પૂરા લોકાલોકને જાણે એવા સામર્થ્ય વાળી છે. આવું તો એની પર્યાયનું સામર્થ્ય છે. ગુરુદેવ કહે છે 170માં પાના ઉપર કે પર્યાયનું સામર્થ્ય આવું છે તો પછી એ દ્રવ્ય કેવું? એટલે કે આવા સામર્થ્ય વાળી પોતાની એક સમયની પર્યાય એની પણ જેને ખબર નથી એવો એ પર્યાયવાન એ દ્રવ્ય, નિજ દ્રવ્ય, એના સામર્થ્યની તો શું વાત કરવી? હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજ દ્રવ્યના અનંતા સામર્થ્યને તો શું જાણવાનું હતું? જેમાંથી એવા સામર્થ્યવાળી અનંત પર્યાય અનંત કાળ સુધી થયા કરે એવું એ દ્રવ્ય છે, એવું નિજ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય છે. તો એના સામર્થ્યની તો શું વાત કરવી? એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેહદ સ્વભાવ ભરેલું ત્રિકાળી સત્વ પડ્યું છે. તે ત્રિકાળી સતને જેણે અંતરદ્રષ્ટિ કરી જાણ્યું તેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે. તેને મિથ્યાત્વ અને ભ્રમણા નથી, તે સમ્યક દ્રષ્ટિ છે. તેને પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થતા નથી. અર્થાત તેને હવે કર્મ ચેતનાનો અને કર્મફળ ચેતનાનો દ્રષ્ટિમાં ત્યાગ થયો છે અને તેના ત્યાગની ભાવના કરીને જ્ઞાન ચેતનામાં પ્રવર્તવાનો અહીં ઉપદેશ છે. આગળ કહે છે જ્ઞાન ચેતનાની વાત કરી એટલે જ્ઞાન ચેતના વિશે આગળ સમજાવતા કહે છે કે કેવી છે જ્ઞાન ચેતના? સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવ રૂપ છે. જેવો સ્વભાવ છે એવી જ એ જ્ઞાન ચેતના છે. સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવ રૂપ છે. જ્ઞાન ચેતના નિજ સ્વભાવના અનુભવ રૂપ સદા આનંદ રૂપ છે. એ અસ્થિથી વાત કરી અને નાસ્તિથી કહીએ તો તે શુભાશુભને કરવા ભોગવવાના ભાવના અભાવ રૂપ છે. એ નાસ્તિથી શુભ કે અશુભ ને કરવું કે ભોગવવું એવા ભાવથી રહિત છે. એ નાસ્તિથી. અને અસ્થિથી વાત કરીએ તો સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવ રૂપ છે. એવી એક જ્ઞાન ચેતના છે. આત્મા ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. તે પુણ્ય પાપરૂપ વિભાવને કેમ કરે? એટલે કે શા માટે કરે?
આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, તો એ પછી એવા પુણ્ય પાપના ભાવને, એવા વિભાવ ભાવને શા માટે કરે? જ્ઞાન આનંદના અનુભવ રૂપ જ્ઞાન ચેતનાને છોડી તે વિભાવને, શુભાશુભ ભાવને શા માટે કરે? આચાર્ય કહે છે કે જ્ઞાનીજનો જ્ઞાન ચેતનાને સદા ભોગવો, આનંદ રસને સદા પીવો. પોતે એવા આનંદ રસને પીધો છે એટલે આચાર્ય ભગવાન એમ જ્ઞાનીજનોને કહે છે. બેનશ્રીબેનના વચનામૃતમાં પણ આવે છે ને કે જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી ગયું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. વિભાવથી પાછા વળીને સ્વરૂપ તરફ ઢળ્યા છે અને હવે નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. એ વિચારે છે, શું વિચારે છે? કે આ વિભાવ ભાવ અમારો દેશ નથી. વિભાવ ભાવમાં રહેવું એ તો જાણે કે પરદેશમાં આવી પડ્યા એવું લાગે છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી અને આ પરદેશમાં એટલે વિભાવ ભાવમાં અમે ક્યાં આવી ચડ્યા? અમને અહીં ગોઠતું નથી, અહીં અમારું કોઈ નથી. ગમે તેવો શુભભાવ છે તો પણ એ અમારો નથી, એ અમારું નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાતે વસવું છે, જ્યાં બધા અમારા છે. સ્વરૂપને વિશે બધા અમારા છે. સ્વરૂપને વિશે ઠરતા બધા પોતાના મળી જાય છે. વિભાવ ભાવે થતા કોઈ પોતાનું મળતું નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સ્ત્રી, પુત્ર, પુત્રી એ બધા કુટુંબીજનો અને આ ધન સંપત્તિ એ બધું તો ક્યાંય રહી ગયું. અહીંયા તો જે પોતાને પુણ્ય પાપના ભાવ છે એ ભાવની પણ હવે ખેવના નથી, એના પ્રત્યે પણ પરામ ઉદાસીનતા વર્તે છે અને એ પણ અમારા નહીં. એવી આગળ વાત કરી દીધી. તો આ બીજું બધું જે છે એ તો પોતાથી તદ્દન ભિન્ન છે, જુદું છે, એ દ્રવ્ય જુદા છે. અને પુણ્ય પાપના ભાવ પણ એ પણ ક્યાંય વિલીન થઈ ગયા. પોતાના સ્વરૂપની વાત ચાલી, પોતાના જ્ઞાન સ્વભાવમાં રહેવાની વાત કરી, તો પછી એ પુણ્ય પાપના ભાવ તો ઉત્પન્ન થતા જ નથી. એટલે કહે છે કે એ તો ક્યાંય વિલીન થઈ ગયા. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. એને અનાદિથી એ તરફ લક્ષ રહ્યું છે ને એટલે એ જલ્દી એને છોડી અને સ્વરૂપ તરફ વળતો નથી. વાસ્તવમાં જોવા જઈએ તો જે સ્વરૂપ તરફ વળ્યા છે એમને તો એમ લાગે કે આ બધા શું કરી રહ્યા છે, બહારમાં ને બહારમાં શું કરી રહ્યા છે. જો જ્ઞાનીઓ અહીંયા 1000 જ્ઞાનીઓ બેઠા હોય, પોતાના સ્વરૂપમાં વારંવાર જતા હોય, એ બધાની પાસે આપણે જયારે 5 જણા ઉભા રહીએ ત્યારે એ બધાના અંતરમાં શું થાય કે આ શું કરી રહ્યા છે, બહારમાં ને બહારમાં શું કરી રહ્યા છે, આ નાની નાની બાબતોમાં શું કરી રહ્યા છે. જેમ પેલા બાળકો રમતા હોય, ચોર પોલીસ રમતા હોય તો આપણને કેવું લાગે કે આ શું ચોર પોલીસ બધું રમી રહ્યા છે, બિચારા બાળકો છે. એવું એમને પણ થાય કે ના? અહીંયા એવી જ કંઈક વાત છે કે આ બેનશ્રીબેને આ વાત કરી અને ગુરુદેવ પછી વાત કરતા હોય ત્યારે એમ જ વાત કરે ને કે આ બધા શું કરી રહ્યા છે, આ ધન સંપત્તિ ને આ બધામાં. અને અરે ભાઈ, આ પુણ્ય પાપના ભાવ એ પણ આત્માના નથી. અમે તો આત્માના ભાવમાં જ રહીએ છીએ. બેનશ્રીબેન કહે છે ને કે અમારો પરિવાર શું છે અને અમારે ક્યાં રહેવું છે? સ્વરૂપ સ્વદેશ તરફ અમે જઈ રહ્યા છીએ. સ્વરૂપમાં જે રહી રહ્યા છે, વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, એને તો આ બધા વિભાવ ભાવ જે છે એ કેવા લાગતા હોય, કેવા લાગે? પુણ્ય પાપના ભાવ એ બધું શું છે? એમાં તમે શું આમાં જોઈ રહ્યા છો? એમને તો કરુણાનો ભાવ આવી જાય કે અરે આ બિચારા સમજ્યા વિના એમાં ને એમાં હજી બહાર કાદવમાં ને કાદવમાં છપછપિયા કરી રહ્યા છે એવું લાગે. ખરેખર એ કાંઈ આત્માની વસ્તુ જ નથી અને એમાં એ પોતાપણું કરીને રહી ગયા છે. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. શબ્દો ગુરુદેવના જે નીકળ્યા છે ને એના ઉપરથી એના ભાવને આપણે પકડીએ તો આપણને એમ થાય કે એ તો જાણે કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહીને ત્યાં ઉભા રહીને વાત કરતા હોય એ રીતે વાત કરી છે કે આ બહારમાં આ બધા શું બધું, આ તો કાંઈ છે જ નહીં.
આત્મામાં તો એ કાંઈ ચીજ નથી, એ વસ્તુ જ નથી. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. એ તો પર્યાય બુદ્ધિના ભ્રમથી ઉત્પન્ન થતા હતા. એ એટલે પુણ્ય પાપના ભાવ એ તો પર્યાય બુદ્ધિના ભ્રમથી ઉત્પન્ન થતા હતા અને તે સ્વ આત્મબુદ્ધિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થતા ક્યાંય દૂર થઈ ગયા. સંવર અધિકારમાં તો એમ આવ્યું કે વિકારની ઉત્પત્તિનું અને ત્રિકાળી ધ્રુવનું બંનેનું ક્ષેત્ર ભિન્ન છે. આટલી બધી વાત કરી દીધી છે, આપણે કરી ગયા છીએ આ વાત. વિકારની ઉત્પત્તિનું અને ત્રિકાળી ધ્રુવનું બંનેનું ક્ષેત્ર ભિન્ન છે. બંનેના કાળ ભિન્ન છે, બંનેના સ્વભાવ ભિન્ન છે. જો અપેક્ષાથી સમજવાનું છે. કેમ કે ધ્રુવ છે એ બદલાતું નથી, એનું નિર્મળ પરિણમન થયા કરે છે. ધ્રુવમાંથી આ વિકાર આવતો નથી, કહેવાનો આશય એવો છે. ધ્રુવમાંથી એ વિકાર આવતો નથી, એટલે એ અપેક્ષાથી એમ કહી દીધું કે બંનેનું ક્ષેત્ર ભિન્ન છે, બંનેના કાળ ભિન્ન છે, બંનેના સ્વભાવ ભિન્ન છે. વિકારી ભાવ એ અને ધ્રુવ તેના સ્વભાવ ભિન્ન છે. અરે ભાઈ, તારી મોટપની સી વાત કરીએ, તું કેવડો ને કેવો છે એનો જરાક તો વિચાર કર. ભગવાન સર્વજ્ઞ દેવ પણ તારી મોટપની વાત વાણીમાં પૂરી કહી શક્યા નહીં, એવો તું ભગવાન આત્મા છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે જે સ્વરૂપ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. વાણીમાં એ આવી શકે નહીં એવું છે. અને છેલ્લે અહીંયા કહે છે 171માં પાના ઉપર કે જ્ઞાન ચેતના સદા આનંદરૂપ છે, સ્વના અનુભવરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતના ઉત્પન્ન થાય છે, તેને જ્ઞાનીજનો સદા ભોગવો એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. આવી વાત છે. તો આ રીતે કળશ 233 અહીંયા પૂરો થાય છે. હવે કળશ 233 પછી અહીંયા સમયસારમાં કહે છે કે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. તેથી જ્ઞાનને કર્તા ભોગતાપણાથી ભિન્ન બતાવ્યું. જ્ઞાનને કર્તા ભોગતાપણાથી ભિન્ન બતાવ્યું. કર્મ ચેતના અને કર્મફળ ચેતના એનાથી જ્ઞાનને ભિન્ન બતાવ્યું. કર્મ ચેતના કર્મફળ ચેતના છે તે અજ્ઞાન ચેતના છે અને એનાથી જ્ઞાન જુદું છે, એટલે જ્ઞાન ચેતના જુદી છે. એ વાત થઈ. હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. હવે શું આવશે ગાથાઓમાં કે જ્ઞાન છે તે બીજા દ્રવ્યો અને બીજા દ્રવ્યોના ભાવથી ભિન્ન છે. અહીંયા જ્ઞાનને કર્તા ભોગતાથી ભિન્ન બતાવ્યું અને હવે જ્ઞાનને અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યોના ભાવોથી એ જ્ઞાન ભિન્ન છે એમ બતાવશે. અને એની એક સાથે 15 ગાથાઓ કુમકુંદાચાર્ય ભગવાન કહે છે. તો એ ગાથાઓની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 234 કહ્યો છે. તો આપણે કળશ 234 લઈએ. ઇતઃ પદાર્થ પ્રથમ અવગુણસ્થાનાત વિના કૃતરેક કમનાકુલમ ગલત સમસ્ત વસ્તુ પ્રતિરેક નિશ્ચયાત વિવેચિતમ જ્ઞાન મહાવતી સ્તુતિ. કળશ 234ના અર્થમાં અહીંયા કહે છે કે અહીંથી હવે એટલે હવે અહીંથી શું આગળ આવશે એમ એ અર્થમાં કહ્યું છે. અહીંથી હવે એટલે કે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એટલે હવે પછીની ગાથાઓમાં શું આવવાનું છે એને માટે કહે છે કે પછીની ગાથાઓમાં એમ કહે છે કે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન સમસ્ત વસ્તુ વ્યતિરેક નિશ્ચયાત વિવેચિતમ જ્ઞાનમ. સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન પદાર્થના વિસ્તાર સાથે ગૂંથવાથી
પદાર્થના વિસ્તાર સાથે ગૂંથવાથી એટલે શું? કે અનેક પદાર્થો સાથે જ્ઞેય જ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી. શેની વાત ચાલે છે? જ્ઞાનની. શું કહ્યું? કે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે, સમસ્ત વસ્તુઓથી ભિન્ન છે એવો નિશ્ચય કરતા જ્ઞાન જુદું પડ્યું. એટલે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જે જુદું કરવામાં આવ્યું તે જ્ઞાન, એની જ્ઞાનની વાત કરતા કહે છે કે પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી. પદાર્થના વિસ્તાર સાથે કઈ રીતે ગૂંથાય? તો કે અનેક પદાર્થો છે અને અનેક પદાર્થો સાથે જ્ઞેય જ્ઞાન સંબંધ છે. જ્ઞેય જ્ઞાન સંબંધ છે. એ પદાર્થો છે એ જ્ઞેય છે અને એનું એને જ્ઞાન થાય એવો જ્ઞેય જ્ઞાન સંબંધ છે. એટલે એ બંને ભેગા સાથે એક રૂપ દેખાય છે, એક જેવું લાગે છે. જ્ઞેય જ્ઞાન સંબંધને લીધે એ પદાર્થો સાથે એમ લાગે છે કે એ છે એવું લાગે છે. શું કહે છે? કે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી, એટલે કે અનેક પદાર્થો સાથે જ્ઞેય જ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી ઉત્પન્ન થતી અનેક પ્રકારની ક્રિયા તેનાથી રહિત એક જ્ઞાન ક્રિયા માત્ર અનાકૂળ અને દેદીપ્યમાન વર્તતું થતું નિશ્ચળ રહે છે. એ ભલે એ પદાર્થ સાથે રહેવું હોવાથી એક જેવું દેખાય અને એમ થતાં એ અનેક પ્રકારની ક્રિયા ઉત્પન્ન થાય, પણ એ બધાથી રહિત જ્ઞાન તો છે અને એવું જ એ દેદીપ્યમાન વર્તતું થતું નિશ્ચળ રહે છે. પદાર્થ પ્રથમ અવકૃતનાથ કૃતે વિના એકમ અનાકુલમ જ્વલત અવતિષ્ઠતે. ફરીથી લઈએ, શાંતિથી સમજવા જેવું છે. કેમ કે મૂળ વાત જે હવે આવવાની છે એ બધા પદાર્થો અને પદાર્થોના ભાવથી જ્ઞાન જુદું છે એ વાત આવવાની છે હવે પછીની 15 ગાથામાં. એટલે એની સૂચના રૂપે આ કળશ કહેવાયો. અને એમાં શું કહ્યું કે અહીંથી હવે, એટલે જે ગાથાઓ આવવાની છે એને માટે કહ્યું કે અહીંથી હવે, એટલે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં જે કહેવાનું છે એ અહીંયા સૂચના રૂપે કહેતા કહે છે કે હવે એમ કહે છે કે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિર્ણય વડે એવો નિર્ણય થયો છે, એટલે જે જુદું થયું છે તેવું જે જ્ઞાન છે એ જ્ઞાન એ અનાકૂળ છે, દેદીપ્યમાન વર્તતું થતું એ નિશ્ચળ રહે છે. હવે એની સાથે એક બીજી વાત કરી કે એ જ્ઞાન પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી, એટલે અનેક પદાર્થો સાથે જ્ઞેય જ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી ઉત્પન્ન થતી અનેક પ્રકારની ક્રિયા તેનાથી એ રહિત છે. એ ક્રિયાઓ સહિત નથી જ્ઞાન. એ ક્રિયાઓ એ જ્ઞાનની નથી, એનાથી એ રહિત છે. અને એને તો એકમાત્ર જ્ઞાન ક્રિયા જ છે. એટલે એક જ્ઞાન ક્રિયા માત્ર અનાકૂળ, સર્વ આકુળતાથી રહિત અને દેદીપ્યમાન વર્તતું થતું એ જ્ઞાન નિશ્ચળ રહે છે. ભાવાર્થમાં પંડિતજીએ વિસ્તાર નથી કર્યો, કેમ કે એ બધો વિસ્તાર જયારે ગાથાઓ આવશે ત્યારે કરશે. એટલે ફક્ત એટલું જ કહ્યું કે હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ આપણે. કળશ 234 પાના 171 ઉપર, કળશ 234 શ્લોકારૂપનું પ્રવચન. એમાં કહે છે કે પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાન ક્રિયાથી સહિત છે. પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન
પદાર્થોથી જ્ઞાન ભિન્ન જ છે, પણ એ જ્યારે એને એમ થાય છે ત્યારે એ ભિન્ન પડ્યું કહેવાય. પદાર્થોથી જ્ઞાન ભિન્ન જ છે, પણ કોને છે? જેને એ અનુભવાય છે એને છે. એટલે પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાન ક્રિયાથી સહિત છે. લોકો બિચારા રાડો પાડે છે કે આ તો ક્રિયાનો લોપ કર્યો, પણ ભાઈ કઈ ક્રિયા? આ વિભાવ, શુભાશુભ ભાવ સાથે રહેલી જે ક્રિયા એ ખરેખર તો એ વિભાવ ભાવથી પણ રહિત ક્રિયા છે. એ વિભાવ ક્રિયાનો લોપ કર્યો છે. અહીંયા એમાં જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા અને એ ભાવ એ બે જુદા છે. એટલે એ ભાવ છે એને ક્રિયા કહીએ તો એ વિભાવ ક્રિયા છે, અને એવી વિભાવ ક્રિયાનો લોપ કર્યો છે. એટલે જળની ક્રિયા જે છે, શુભાશુભ ભાવ થયા અને એ પ્રમાણે જે શરીરના પરિણમન થયા છે કે પદાર્થોના પરિણમન થયા છે, તો એ શુભાશુભ ભાવથી એ પેલાના પરિણમનો તો જુદા છે, એની ક્રિયા જુદી. પણ જે વિભાવ થયો એ વિભાવને એ ક્રિયા કહીએ તો એ વિભાવ ક્રિયા, એ વિભાવ ક્રિયાથી જ્ઞાન ક્રિયા જુદી છે. એટલે એવી વિભાવ ક્રિયાનો લોપ છે. સ્વભાવ ક્રિયા જ્ઞાન ક્રિયા છે. એટલે સ્વભાવ ક્રિયા જે જ્ઞાન ક્રિયા છે એ વિભાવ ક્રિયાથી જુદી છે. એટલે કે પુણ્ય પાપરૂપ વિભાવ ક્રિયાનો એમાં ત્યાગ છે, નિષેધ છે. સ્વભાવ ક્રિયા છે એનો નિષેધ નથી કર્યો, એનો લોપ નથી કર્યો, પરંતુ જે વિભાવ ક્રિયા છે, પુણ્ય પાપરૂપ વિભાવ ક્રિયા, એનો નિષેધ છે, એનો ત્યાગ છે. સ્વરૂપમાં એકાગ્ર થતા ઉત્પન્ન થયેલી જ્ઞાન ક્રિયા એ આકુળતાથી રહિત છે, અનાકુળ છે, દેદીપ્યમાન વર્તે છે, અને આ સાધક દશા છે. રાગનું કરવું અને રાગનું ભોગવવું એ દુઃખરૂપ છે. માટે પર્યાય બુદ્ધિ છોડી અનંત ગુણ રત્નાકર પ્રભુ અંદર અવિચળ વિરાજે છે, ત્યાં જા એ તારો દેશ છે. તો એ વાત રહી કે જ્ઞાન છે એ બધાથી જુદું છે, અને જ્ઞાન ક્રિયા અને આ વિભાવ થતા થતી વિભાવ ક્રિયા એ બંને જુદી છે. અહીંયા પદાર્થ કયા છે? એટલે પદાર્થની અંદર પર પદાર્થો પણ સમજવા અને પર પદાર્થોનો ભાવ એ પણ એમાં લઈ લેવા. એટલે એમ બધાથી ભિન્ન પડેલું જ્ઞાન, એ જ્ઞાનની હવે તો વાત કરવાની છે. પહેલા આપણને એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી જ્ઞાન ચેતના જુદી છે એમ કરી અને જ્ઞાનને ત્યાં જુદું પાડ્યું. એમાં કર્તા ભાવ અને ભોગતા ભાવથી ભગવાન આત્મા જુદો છે એ સમજાયું. અને હવે એવો ભગવાન આત્મા એટલે કે જ્ઞાન એ આ પર પદાર્થો અને પર પદાર્થ ભાવથી પણ જુદું છે એ વાત હવે સમજાવે છે. તો આ રીતે આપણે કળશ 234 પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.